ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ ચાલી રહી છે। આજનું મતદાન છે વહેલી સવારે 7 વાગ્યાથી તમામ ગામો છે એની અંદર મતદાનનો જે પ્રવાહ છે જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે છીએ, જ્યાં ભૂપત ભાયાણી કે જે આમ આદમી પાર્ટીમાંથી જીતી અને ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ તેણે રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા। અત્યારે ભાજપની અંદરથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એણે ઉમેદવારી નોંધાવી છે। અત્યારે એ સહપરિવાર પોતાના બે ભાઈઓ અને એના દીકરા અને પત્નીઓ સાથે અહીંયા સહપરિવાર આખો જે પરિવાર છે અત્યારે મતદાન કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો। અત્યારે ભૂપતભાઈ છે એ ઉમેદવારી નોંધાવ્યા બાદ ચૂંટણીમાં મતદાન પણ કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ છે કે કેમ હવે ભાજપ તરફી એ આવ્યા છે, કયા વિચારોને લઈને આવ્યા હતા અને લોકોને કયા વિચારો તરફ ભાજપ તરફ વળી રહ્યા છે એ આપણે જાણવાની કોશિશ કરીએ। ભૂપતભાઈ, તમે ભાજપમાં આવ્યા, તમારા વિચારો સાથે આવ્યા હતા, હવે લોકોને તમે ભાજપ સાથે કેવી રીતે જુઓ છો? ના, લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને આપે જોયું કે આમ આદમી પાર્ટીના 7 સાંસદો 2 દિવસ પહેલાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ રાખી અને ડૂબતી નૈયા આમ આદમી પાર્ટીમાંથી નીકળી અને વિકાસની રાજનીતિ, સક્ષમ નેતૃત્વ, અડગ નેતૃત્વ અને સ્થિર નેતૃત્વને સ્વીકાર્યું છે। વિશ્વમાં ભારતની જે રીતે શાખ વધી રહી છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, એ વિકાસની રાજનીતિને જો આમ આદમી પાર્ટીના સાંસદો સ્વીકારતા હોય તો આ તો છેવાડાના ગામડાઓ છે, ખેડૂતોનો વિસ્તાર છે, શ્રમિકોનો વિસ્તાર છે। તો આ વિસ્તારમાં ખેડૂતો માટે સરકાર ઘણું બધું કરી રહી હોય તો ઉત્સાહભેર ખેડૂતો, શ્રમિકો, વેપારીઓ અને તમામ જનતા, તમામ જ્ઞાતિ ધર્મના લોકો ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન કરી રહ્યા છે। કોરોના સમયે જે ભૂપત ભાયાણીને અમે ઓળખતા હતા કે જ્યારે તમે કોઈ પણ આમ આદમીના ઉમેદવાર પણ નહોતા કે ધારાસભ્ય પણ નહોતા બન્યા, એ પહેલાં પણ તમારી જે ભેસાણની જે જનતા છે એ તમને 108 તરીકે ઓળખતી હતી। ત્યારબાદ તમે ભાજપમાં જોડાયા તો લોકોની અંદર ક્યાંક ને ક્યાંક તમારા પ્રત્યે રોષ હતો, પરંતુ હવે ફરી પાછું જ્યારે આજે આ ચૂંટણીના માહોલને અમે છેલ્લા 15 દિવસોમાં જોઈએ છીએ તો ફરી પાછા લોકો એક વખત સ્વીકારી રહ્યા છે કે ભૂપત ભાયાણી અમારા માટે 108 છે। શું કહેશો આ વિશે? ભેસાણ વિસાવદરની જનતા મારો પરિવાર છે। અમારી વચ્ચે નેતા અને જનતા વચ્ચેની જે રેખા હોય, ભેદ હોય એ નથી। અહીંની જનતા મને મારો ભાઈ માને છે, મિત્ર માને છે અને વડીલો મને દીકરો માને છે અને હર મુશ્કેલીમાં હું જનતાની સાથે રહ્યો છું। કોવિડમાં પણ મેં ખૂબ જ કામ કરી અને લોકોને ખભો આપ્યો હતો। જીવના જોખમે મેં 1500 કરતાં પણ વધુ દર્દીઓને સાજા કરીને ઘરે મોકલા છે અને 30,000 કરતાં પણ વધુ ઓપીડી ચેક કરાવી અને જનતાની સેવા કરી છે। એ જ સમય દરમિયાન તોકતેનું વાવાઝોડું આવ્યું હતું તો 500થી 600 શ્રમિકોને, મજૂરોને મેં રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી। જ્યારે કુદરતી મુશ્કેલી હોય અથવા તો કોઈ કૃત્રિમ મુશ્કેલી હોય, હું જનતાની સાથે રહ્યો છું, જેથી જનતા મને મિત્ર માને છે, ભાઈ માને છે। અમારી વચ્ચે નેતા અને જનતાની વચ્ચેનો જે ભેદ હોય એ ભેદ બિલકુલ નથી। જનતા મારી ફેવરમાં ઉત્સાહભેર મતદાન કરી રહી છે। અચ્છા, તમને જીતની કેવી આશા? અમને 100%। શું લાગે છે તમને જીત્યા પછી ભૂપતભાઈ ભાયાણી છે એ ભેસાણની જનતા માટે શું કેવા કામો કરશે? ભેસાણની જનતા માટે અત્યારે 20-25 વર્ષથી આ કામ કર્યા હતા, નથી અત્યારે કામ કરવા પણ અમે તૈયાર જ છીએ। અચ્છા, એમને એક સન પણ આપણી સાથે છે। તમારા પિતા છે એ અત્યારે ભાજપમાં છે, પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા। તમને ક્યારે એવું લાગે છે કે પક્ષ પલટો કરવાથી કોઈ રાજનીતિમાં ફરક પડે છે અથવા લોકોની નજરિયામાં કોઈ ફરક પડે છે? ના, કોઈ એવો ફરક પડતો નથી પક્ષ પલટો કરવાથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે પણ લોકોના જ કામ કરેલા હતા અને પાછા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે ત્યારે પણ લોકોના જ અને સમાજના જ કામો થાય છે। એમાં કોઈ પક્ષ પલટાથી કોઈ પણ પ્રકારનો કાંઈ ફરક પડતો જ નથી। અચ્છા ભૂપતભાઈ, મારો છેલ્લો સવાલ છે, ભૂપત ભાયાણી વ્યક્તિ તરીકે ચૂંટણી લડે તો લોકો એને ચાહે કે ભાજપમાં છે એટલે લોકો એને ચાહે? 28 તારીખે બપોરના 12 વાગે રિઝલ્ટ જૂનાગઢ જિલ્લાની અને ગુજરાત રાજ્યની જનતાની સમક્ષ રિઝલ્ટ આવી જશે અને એ રિઝલ્ટ એનો જવાબ આપી દેશે। એટલે ભૂપત ભાયાણીને લોકો મત આપશે કે ભાજપને મત આપશે? ભારતીય જનતા પાર્ટીને પણ લોકો મત આપશે અને હું તો લોકોનો સેવક છું। આ જનતા મારો પરિવાર છે, તો ભારતીય જનતા પાર્ટીને પણ લોકો મત આપશે અને ભૂપત ભાયાણીને પણ લોકો મત આપશે। જો કે આ રાજનીતિ તરફ ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે ભાજપ અને મને બંનેને મત આપે છે। જનરલી લોકો છે એ આ વખતે વ્યક્તિને જોઈને મત આપી રહ્યા છે, કોઈ પક્ષને જોઈને નહીં। એવું આપણે મોટાભાગના લોકોને જ્યારે મળે છે ત્યારે એવું લાગે છે કે વ્યક્તિને જોઈને મત આપે છે। રાજનીતિનો કોઈ પણ પક્ષ હોય પણ વ્યક્તિ સારો હોવો જોઈએ, વ્યક્તિના ગામ માટે કામ કરે તેવો હોવો જોઈએ, એવી આશા લોકો સેવી રહ્યા છે। આશા રાખીએ કે ભૂપત ભાયાણી ફરીવાર જીતીને આવે, ફરી વખત આ લોકોની વચ્ચે 108 બનીને એવી જ સેવા કરે। ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ।